મોરબીમાં ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટ મંડળના આયોજન અનુસાર નવા વર્ષના હાર્દિક વધામણા અને જ્ઞાતિ સભ્યોના સ્નેહ મિલન માટેનો મોટો કાર્યક્રમ વાંકાનેર દરવાજા પાસે સબજેલ પાછળ આવેલી ભોજનશાળા ખાતે યોજાયો હતો. આ અવસરે જ્ઞાતિના પ્રમુખ મયુર શુક્લાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન સાથે નવા વર્ષના વધામણા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સભ્યો અને તેમના પરિવારજનો સહિત આશરે 700થી વધુ લોકોની હાજરી વચ્ચે સમૂહ ભોજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજનો કાર્યક્રમ છે નવ વર્ષના વધામણા અને સ્નેહ મિલન. અહીંયા આગળ ઔદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યોનું અને એના પરિવારોનું લગભગ 700 લોકોનું અહીંયા આગળ જમણવાર છે, સાથે રંગારંગ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને સમૂહ ભોજન છે. ત્યાં દર વર્ષે વખતો વખત ચાલી આવે છે.